નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો તૈયાર રહેજો, યુદ્ધનો રહેલો ગુજરાત સુધી પહોંચી ગયો છે. સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો, તો પેટ્રોલ ડીઝલ ખૂટી જશે, તો નાના બાળકોને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, તો ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, તો બેંકે બદલી નાખ્યા છે નિયમો. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો અમદાવાદમાં વાગશે સાયરન. મિત્રો યુદ્ધના માહોલ વચ્ચે હવે ગુજરાતમાં પણ સાયરન સાંભળવા મળશે. અમદાવાદમાં લોકોને ફરી સાયરનનો અવાજ સાંભળવા મળવાનો છે. મિત્રો આજે એટલે કે 7 માર્ચે આપાતકાલીન સાયરન વાગશે. સવારે 8 થી 10 વાગ્યા સુધીના સમયગાળામાં સાયરન સંભળાવવાનું છે. મિત્રો નવા સાયરનના ખરીદવામાં આવતા ટેસ્ટિંગ માટે સાયરન વાગશે અને સાયરનના અવાજથી લોકોએ પેનિક એટલે કે ગંભીરતા લેવાની જરૂર. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત. મિત્રો માર્ચની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. રાજકોટ 39.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી ઊંચું છે. આગામી 2 દિવસ પારો 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે, પરંતુ ત્યારબાદ ફરી ગરમી વધતા પારો 40 ડિગ્રીની નજીક પહોંચી શકે છે. મિત્રો હાલ સમગ્ર રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત. મિત્રો મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસ્થિરતા વચ્ચે ભારત માટે સારા સમાચાર આવી ગયા છે. અમેરિકાએ રશિયા પાસેથી ઓઇલ ખરીદવા માટે ભારતને 30 દિવસની વિશેષ છૂટ આપી છે. મિત્રો આ નિર્ણયથી સમુદ્રમાં અટવાયેલા રશિયન ટેન્કરો હવે ભારતીય બંદરો પર ઉતરી શકશે અને ભારતીય રિફાઇનરીઓએ અંદાજે 20 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મિત્રો આ નિર્ણયથી ભારતની ઉર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તૈયાર રહેજો, ભારત પર વધુ એક સંકટ. મિત્રો ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે વધશે તો ભારતમાં રસોઈ ગેસ એટલે કે એલપીજીના બાટલાની અછત વધી શકે છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને સપ્લાય ચેનમાં અવરોધને કારણે ગેસ પુરવઠો પ્રભાવિત થવાની સંભાવના છે. મિત્રો આ જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગુરુવારે મોડી રાત્રે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને એલપીજી ઉત્પાદન વધારવાનો આદેશ આપી દીધો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ પંપ પર ભીડ, ઈંધણ ખૂટી જશે. મિત્રો અમરેલી જિલ્લામાં ઈરાક ઇઝરાયલ યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની અફવા ફેલાતા લોકોની પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી છે. મિત્રો સાવરકુંડલા અને ધારી સહિતના વિસ્તારોમાં લોકો વાહનો અને બેરલ લઈને પંપ પર ઉમટી પડ્યા છે. જોકે જિલ્લા પુરવઠા અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે ઈંધણનો પૂરતો જથ્થો છે. નાગરિકોને ખોટી અફવાઓથી ગેરમાર્ગે ન દોરવામાં નમ્ર વિનંતી કરી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ બેંકમાં 80,188 ફિક્સ વ્યાજ. મિત્રો બેંક એફડીને સલામત રોકાણ માનવામાં આવતું હોય છે. આ સંદર્ભમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની એફડી યોજના રોકાણકારો માટે એક આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી આવી છે. જો તમે આ બેંકની એફડીમાં 2 લાખ રૂપિયા જમા કરાવો છો તો તમને મેચ્યોરિટી પર 80,188 રૂપિયા સુધીનું નિશ્ચિત વ્યાજ મળી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત. મિત્રો માર્ચની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. રાજકોટ 39.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી ઊંચું છે. આગામી 2 દિવસ પારો 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે, પરંતુ ત્યારબાદ ફરી ગરમી વધતા પારો 40 ડિગ્રીની નજીક પહોંચી શકે છે. મિત્રો હાલ સમગ્ર રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બીએસએનએલનો ધડાકો, 5G સિમ લોન્ચ. મિત્રો બીએસએનએલે દેશભરમાં 5G સિમ કાર્ડ લોન્ચ કરી નાખ્યું છે. આ રાજ્ય સંચાલિત ટેલિકોમ કંપની માટે જીઓ અને એરટેલ જેવી ખાનગી કંપનીઓ ટક્કર આપવા માટેનું મોટું પગલું છે. મિત્રો બીએસએનએલ આઉટલેટ્સ અને ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ 5G સિમ 4G યુઝર્સને સિમલેસ અપગ્રેડ આપે છે. સ્વદેશી નેટવર્ક પર આધારિત આ સેવા 92,000થી વધુ અપગ્રેડેડ વાયર ટાવર્સ પર ચાલે છે.
મિત્રો 10 રૂપિયામાં સક્રિય થતા સિમ 500થી વધુની પ્રીપેડ યોજનાઓમાં અમર્યાદિત 5G ડેટા. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કર્ણાટક સરકારનો મોટો નિર્ણય. મિત્રો કર્ણાટકમાં 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાળકોમાં સતત વધતી મોબાઈલની લત અને માનસિક તણાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. બાળકો માટે સોશિયલ મીડિયામાં પ્રતિબંધ લગાવનાર ભારતનું આ પહેલું રાજ્ય કર્ણાટક બન્યું છે. શું મિત્રો ગુજરાતમાં પણ 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં? અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ બેંકના નિયમોમાં મોટો ફેરફાર. મિત્રો પંજાબ નેશનલ બેંકે પીએનબી એટલે કે પીએનબીએ 1 એપ્રિલ 2026થી ડેબિટ કાર્ડ દ્વારા દૈનિક રોકડ ઉપાડની મર્યાદા 50% ઘટાડી દીધી છે. સુરક્ષા અને જોખમ નિયંત્રણ માટે લેવાયેલા આ નિર્ણય મુજબ 1 લાખની મર્યાદા ધરાવતા કાર્ડ્સ ઉપર હવે માત્ર 50,000 અને પ્રીમિયમ કાર્ડ પર 1.5 લાખને બદલે માત્ર 75,000 રૂપિયા ઉપાડી શકાશે. મિત્રો ગ્રાહકોની નાણાકીય સુરક્ષા વધારવાના હેતુથી બેંકે આ મહત્વપૂર્ણ ફેરફાર કરી નાખ્યો છે. મિત્રો જેની સીધી અસર લાખો ગ્રાહકો પર પડવાની છે.